મિત્રો બધાને જય માતાજી, જય રવેચીમાં। તો મારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। જો આપણી ચેનલમાં નવા હો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે। તો મિત્રો આજનો વિડીયો આપણો એટલો જ છે કારણ કે હવે આપણે જવાનું છે આજે જીરામાં તો આપણે કારણ કે જીરું તો કમ્પ્લીટ ઉગી ગયું છે આપણું। તો હવે આપણે આગળ જવાનું છે કારણ કે ત્રાવડીમાં કેટલું પાણી વધ્યું છે એ જોવાનું છે। કારણ કે મિત્રો જે વરસાદની ત્રાવડી ભરાણી હતી આપણી ત્રાવ એ જ આપણે પાણી વાપરી છીએ। તો આપણે મિત્રો એટલા માટે વિડીયો ઉતાર્યો છે કે આપણે જઈ રહ્યા છીએ આજે હું આવેલ હતો તો આજે આપણે જઈ રહ્યા છીએ ત્રાવે જે આપણું ત્રાવ છે એક જ મશીન કારણ કે એક જ ખેતરનું આજે ખેતર દેખાય છે તમને ફરતું આ એંડાનું છે આપણું જે તમારે મેં દેખાડ્યું હતું પહેલાં વિડીયોમાં તેની પરલી બાજુ જે લીમડો દેખાય છે એની બાજુ પરલી બાજુ આપણું જીરું છે મિત્રો। તો એટલા માટે આજનો વિડીયો આપણો એટલો છે કે ત્રાવ કેટલું વધ્યું છે હજી આપણે 3-4 પાણી દેવાના થશે જ જીરામાં। તો 3-4 પાણી આવી જાય તો આપણું જીરું મતલબ કમ્પ્લીટ થઈ જાય મિત્રો। તો જે એટલા માટે આપણે વિડીયો ઉતારેલો હતો। તો આપણે આગળનો સીન લઈશી તો તમે જુઓ પહેલાં બાપોન આ પણ રહેતા હતા તો હવે આજે આપણે રસિક ભાઈ છે આપણા મારા મોટા બાપાનો છોકરો છે એનું છે આ ખેતર મિત્રો। તો હવે આપણે આગળ જવાના છીએ આપણે મિત્રો કારણ કે ઝટકો જેવું બાંધલ છે પણ ઝટકો છે નહીં। તો આ છે મિત્રો કપાસ તમે જોઈ લો કપાસ છે કારણ કે આવડો કપાસ થઈ ગયો છે મિત્રો પહેલાં વિડીયોમાં તમે જોયો હશે। જે આવડો કપાસ નહીં હોય જે કપીતનો કપાસ છે મિત્રો જો કપીતનો કપાસ આવડો થઈ જાય તો તમે વિચાર કરો જો પીતવાળો કપાસ આમાં કર્યો હોય આપણે તો એ કેવો કપાસ થાય મિત્રો। તમે જુઓ આ કપાસનો છોડ છે મિત્રો કારણ કે હવે ફાલ પણ લાગી રહ્યો છે જે હવે ફાલ પણ કમ્પ્લીટ લાગી રહ્યો છે મિત્રો। તો એટલા માટે તમે જુઓ જે દેખાય છે ફરતા તમને ત્યાં લગી કપાસ છે જે કપાસ દેખાય છે ત્યાં લગી કપાસ છે પણ મિત્રો આમાં ગુવાર પણ હતો પણ જુઓ ગુવારનો છોડ કેવડો છે તમે નજર રાખો ખાલી એકવાર। તો મિત્રો એટલા માટે હું કહું છું કે અમારી જમીન એ ટાઈપની છે જમીન માં છે અમારી કારણ કે ખેડૂતનો દીકરો હોય ને મિત્રો તો જ આ વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણા ખેતીના આવા નવા વિડીયો જોશો તો તમને કાંઈક મજા આવશે અને જોવા પણ જડશે। તમે જુઓ મિત્રો આજે આપણાને લગભગ છોડને આપણે માપીએ તો આપણાને આટલેક આપણે અને છોડ નળીએ છોડ આવે છે તો કપીતમાં છે મિત્રો નહીં કપાસ નહીં કાંઈ કારણ કે નહીં પીત કે નહીં કાંઈ તો સોરી મિત્રો પીત નહીં કાંઈ પાણી નહીં મારવાનું જો મિત્રો તમને લાગતું હશે કે એમને કહે છે પાણી તો પીવરાતા હોય પણ જુઓ તમને ક્યાંય આમાં પારો જોવા જડે તો આપણા વિડીયોમાં કમેન્ટ કરો તમે કયો એ હું હારી જઈશ કારણ કે મિત્રો કપીતનો કપાસ છે જે વરસાદમાં જે પાણી થયું હોય જે વરસાદ વરસ્યો હોય એ જ આમાં આપણે વાપરી છીએ મિત્રો। તો હવે આપણે આ તમને દેખાય છે જે નવા માણસો આવે એમને એમ લાગે કે ઝાટકો છે પણ ઝાટકો નથી મિત્રો ખાલી તાર બાંધ્યા છે આપણે ખાલી બે આપણે તાર બાંધ્યા છે તો આપણે ઠેકી રહ્યા છીએ મિત્રો। થોડુંક આપણું શરીર પણ વધારે છે એટલા માટે તો હવે આપણે જાસી મિત્રો આપણા ત્રાવે। તો ચાલો આ જે રસ્તો છે મિત્રો આપણો જે ત્રાવ તરફ જવાનો કારણ કે ત્રાવ આપણે રહીશી અહીંયા જ પણ મને એમ થયું કે આજે આપણે જોતા આવી ત્રાવ આપણું તો મિત્રોને પણ બેક દીથે વિડીયો આવેલ હતો તો એટલા માટે આજે આપણે ત્રાવમાં આટો મારતા આવી અને ફરવા પણ જડે। તમે જુઓ મિત્રો આ ટાઈપનો કપાસ છે તો મિત્રો જે તમે મને જે આગલા વિડીયોમાં તમે મને સપોર્ટ કર્યો છે હું તમારો દિલથી આભાર કરું છું મિત્રો કારણ કે મારો એટલો વિડીયો હાલી ગયો છે એડ પણ આવવા માંડી ગઈ છે 400-500 વ્યૂ પણ આવી ગઈ છે જે આપણો ટેલરવાળો વિડીયો હતો મિત્રો। તો એવો ને એવો મારો સપોર્ટ કરજો મારા ભાઈઓ કારણ કે તમે સપોર્ટ કરશો તો જ તમારો ભાઈ આગળ વધશે। તો આ આપણો આગળનો રસ્તો છે તો હવે આપણે ત્રાવ જુઓ મિત્રો આ તળાવ છે આપણું આ મસીંગ માંડલ છે આ મસીંગ આપણું માંડલ છે મિત્રો આ છે તળાવ। તો તળાવમાં હાલે આપણે તળાવ આટલી હોય જે તમને દેખાય છે રહ્યું ને જે આ દેખાય છે તમને આ ખપેતી ઝાડખું ખપેતી છે અને અમારી ટાઈપ અમે હેમરુઓ કહીશી ઈકડ કહીશી સોરી મિત્રો ઈકડ કહીશી
એટલા લગી આપણે પાણી હતું, જે બાવર પણ અડધા ડૂબેલા હતા એટલું પાણી હતું. પણ મિત્રો થોડુંક આમાં કારણ કે પાણી પીવે છે બહુ, એટલે સૂવે છે બહુ, મતલબમાં જમીન આપણે આ તરાફ છે આપણું મિત્રો. તો હજી વાંધો આવે એમ નથી, કારણ કે હજી 3 પાણી આરામથી આવી જશે મિત્રો. તો જે આ ટાઈપનું પાણી છે મિત્રો, જુઓ હજી વાંધો નથી મિત્રો. પાણી આપણું બહુ જાજુ હજી પાણી પડ્યું છે, કારણ કે વાંધો આવે એમ નથી. તો આપણે મતલબ જીરું છે મિત્રો, ખેતર જે છે આપણું નથી, કારણ કે શેઠ છે એ બધા મંબુઈ રહેશે મિત્રો. તો તમે જુઓ આ છે આપણું મશીન, આ ટાઈપનું કાંઈક મોડલ છે. આમ જુઓ મિત્રો, આ જ એનો પંખો છે, જે આ પટ્ટો તમને દેખાઈ રહ્યો છે ને મિત્રો,